નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજે પોકેટ મનીના એક નવા એપિસોડ સાથે હાજર છું જાનવી જોશી. પોકેટ મની એટલે એક એવો શો જેમાં આપણે બાળકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતના થતું હોય છે, કેવી રીતના કરવું જોઈએ અને એ લોકો એમની પોકેટ મની કેવી રીતના ઇન્ક્રીઝ કરી શકે એના વિશે માહિતી આપીએ છીએ. આજનો ટોપિક એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે અત્યારના વેકેશન ચાલે છે. ઘણા બધા બાળકો તમને એટલા બધા પ્રશ્નો પૂછીને ક્યુરિયસ થઈને તમને હેરાન પરેશાન કરી મૂકતા હશે. એમાં અમે એક નવો પ્રશ્ન ઉમેરવા જઈ રહ્યા છીએ કે પૈસા ક્યાંથી આવે છે. પેરેન્ટ્સ પાસે બાળકો એક્સપેક્ટેશન તો ઘણી બધી રાખતા હોય છે, ડિમાન્ડ્સ એટલી કરતા હોય છે, પરંતુ એમને એ શીખવાડવું પણ એટલું જ જરૂરી છે કે તમે જે પેરેન્ટ્સ પાસે એક્સપેક્ટેશન કરો છો એ લોકો તમારી બધી ડિમાન્ડ પૂરી કરે છે, એ પૈસા એકચ્યુઅલમાં ક્યાંથી આવે છે. અને આ દરેક ચર્ચા કરવા જ આપણા સાથે જોડાયા છે અમિતભાઈ ત્રિવેદી. અમિત સર, વેલકમ બેક. આજના એપિસોડમાં આપનું ખૂબ સ્વાગત છે. અમિત સરને હું ઇન્ટ્રોડક્શન આપું તો એમને એટલા બધા લોકોને ટ્રેનિંગ આપેલી છે અત્યાર સુધીમાં, ફાઇનાન્શિયલ પ્લાનિંગની, રિટાયરમેન્ટ પ્લાનિંગની, અને ફાઇનાન્શિયલ કોચ રહી ચૂક્યા છે અમિત સર, પ્રોફેસર છે. તો ઘણા બધા બાળકોને એ લોકો એમને ટેકલ કરતા બહુ સારી રીતના આવડે છે અને એટલા માટે જ આજનો આ ટોપિક ખાસ મેં એમના માટે રાખ્યો છે કે કેવી રીતના આપણે બાળકોને શીખવાડી શકીએ કે પૈસા ક્યાંથી આવે છે. તો સર, સૌથી પહેલો મારો પ્રશ્ન એ જ છે, જે આજનો આપણો ટોપિક છે, કે આપણે બાળકોને, પેરેન્ટ્સને જ્યારે શીખવાડવું હોય કે એમની જે આ હાર્ડ અર્ન મની છે એ લોકો કેવી રીતના ઇન્કમ જનરેટ કરી રહ્યા છે, કેવી રીતના એ લોકો ફ્લોટ કરી રહ્યા છે, આ દરેક પ્લાનિંગ કરી રહ્યા છે, તો એ બાળકોને આપણે કેવી રીતના શીખવાડી શકાય કે આ પૈસા ક્યાંથી આવે છે? જાનવી, બહુ સુંદર પ્રશ્ન છે કે પૈસા ક્યાંથી આવે છે અને એ સંબંધ જે છે પૈસા કમાવા વિશેનું. અને હું થોડા ઉદાહરણ અહીંયા બતાવીશ કે જે એકચ્યુઅલી મેં જોયેલા છે લાઈફમાં. સો એક વખત એક નાની છોકરી 3 વર્ષની, એને કંઈક જોઈતું હતું ને મમ્મીએ કીધું કે બેટા અત્યારે આપણી પાસે પૈસા નથી. તો કે કઈ નહીં મમ્મી, આપણે દુકાનમાંથી લઈ લઈએ. કારણ કે એ છોકરીને માટે એવું હતું કે બધી વસ્તુ દુકાનમાંથી લઈ આવાય, તો કે પૈસા પણ આપણે દુકાનમાંથી લઈ આપીએ. એટલે પછી મમ્મીએ સમજાવ્યું કે બેટા એવું ના હોય, દુકાનમાં પૈસા આપીએ પછી આપણને વસ્તુ આપે, પૈસા દુકાનમાંથી ના મળે, પૈસા આપવા પડે. તો થોડી વાર વિચાર્યું, પછી કે તો મમ્મી એવું હોય તો પછી આપણે એટીએમ માંથી લઈ આવીએ ને, ત્યાંથી તો મળી જ રહે છે. કારણ કે એને જોયું ભાઈ એટીએમમાં ક્યાંથી આવ્યા પૈસા અને આપણા ભાગના કેટલા એટીએમમાં, તે સંબંધ એને નતો ખબર. હવે બીજા એક કેસમાં એવું થયું, છોકરી થોડી મોટી હતી, 7-8 વર્ષની હતી, અને થોડી જીદ કરે કે પપ્પા રોજ સવારે જતા રહે છે ને મારી જોડે સમય નથી આપતા, તો એનો આજે ના જાય ઓફિસ ને મારી જોડે રહીને રમે. તો મમ્મી એને દીકરીને સમજાવી કે ભાઈ આવું છે ને, પપ્પા જાય એટલે પપ્પા કમાય ને પછી એના ત્યાંથી પૈસા આવે, અને એ પૈસા આવે ને તો પછી આપણે આજે જમવાનું મળી રહે, કપડાં મળી રહે, એટલે એના માટે પપ્પાએ જવું પડે. હવે અઠવાડિયા પછી પપ્પા એક દિવસ એમને છુટ્ટી લીધી એટલે ઘરે રહ્યા. એટલે દીકરી ડરતી ડરતી મમ્મી પાસે ગઈ ને મમ્મીને કે મમ્મી, આજે પપ્પા ઘરે છે તો આજે જમવાનું શું કરીશું આપણે? તો બાળકો આ ઓબ્ઝર્વ કરતા હોય છે, અને એ ઓબ્ઝર્વ જો કરતા હોય છે તો પછી આપણે એ શું ઓબ્ઝર્વ કરે છે તે પણ બતાવી શકાય. તો કઈ રીતે કે કોઈક વખત બાળકને આપણી ઓફિસની ટૂર પર લઈ જવાના, બતાવવાનું કે અહીંયા કામ કરીએ છીએ. પોતે શું કામ કરે છે તેના વિશે મા બાપ વાત કરી શકે બાળકોને, અને એ કહી શકે કે જો આપણે આ કામ કરીએ ને એટલે એના પૈસા મળે. પૈસા ક્યારે મળે અને એનો સંબંધ જે છે કે મહિને એકવાર પગાર મળે ને આખો મહિનો ખર્ચ ચાલતા હોય, આ સમજાવી શકાય. પણ એ સાથે બેસીને વાત કરીને સમજાવવું પડે, નહીં તો એ પોતાની રીતે જે જોશે અને સમજશે તેમાં ભૂલો થવાની છે. બીજી એક વસ્તુ કરી શકાય કે બાળકની ટેવ પડે. આપણે નાના હતા ત્યારે એક ટેવ હતી કે આપણી એક પેલી પીગી બેંક હતી, ગલ્લો હતો કે ગુલ્લક. હવે એમાં આપણે ક્યારેય પણ વાર તહેવારે વડીલોને પગે લાગ્યા હોય તો કંઈક પૈસા આપે, વર્ષગાંઠ હોય તો ત્યારે કંઈક પૈસા મળે અને ગુલ્લકમાં જમા કરીએ. અને ખર્ચો કરવો હોય ત્યારે ગુલ્લક તોડતા હતા. હું તો નાનો હતો ત્યારે મારી પાસે માટીની ગુલ્લક હતી, પછી પેલી પતરાની ગુલ્લક ને એ બધું આવવા લાગ્યું, પણ પેલા માટીની ગુલ્લક હતી. એટલે પૈસા જોઈતા તો ગુલ્લક તોડવી જ પડે, ને તોડી એટલે હવે ગુલ્લક ના રહી આપણી પાસે. એટલે એ પેલું શું કે એ અવરોધ પેદા કરતો. પણ બાળકને ઇન્વોલ્વ કરીને સમજાવવું એ ખૂબ અગત્યનું છે. ઓફિસ ટૂરે લઈ જાઓ, પોતાના કામ વિશે ચર્ચા કરો, અને એના આધારે ધીમે ધીમે એને વાત કરી શકાય કે પૈસા આવે છે ક્યાંથી. હવે આ બધું કરવાની સાથે સાથે બીજી એક વાત કરું જાણવી છે ને, ઘણા કુટુંબોમાં મેં જોયું છે
ઓફકોર્સ આખા દિવસના કામ કર્યા પછી આપણે ઘરે આવીએ ને ત્યારે થાકેલા હોઈએ, અને એ થાકમાં બાળકની પાસે સાથે વાત કરવાનું ઘણી વખત મૂડ ના હોય, અથવા જો ઓફિસમાં કોઈ ખરાબ પ્રસંગ બન્યો હોય તો એનો ગુસ્સો ઘરે લઈને આવતા હોઈએ છે. આ બાળકને કોઈ જ ફેર નથી પડતો કે ઘરની બહાર શું થયું. ખાસ કરીને હું નાના બાળકની 6-7 વર્ષથી નાની ઉંમરના બાળકોની વાત કરું છું. અને જો એના મનમાં ત્યારે બેસી ગયું કે કામ કરીને આવીએ ને પછી તો મૂડ ખરાબ થાય, ઘરમાં ઝઘડા થાય, થાકી જવાય, એને મોટા થઈને કામ કરવું નહીં ગમે. એટલે બહાર જે થયું એ બહાર છોડીને હસતા મોએ ફ્રેશ ઘરમાં આવીએ મા બાપ તરીકે, તો બાળકની જિંદગી બદલાશે. જી બિલકુલ, સર તમે એક બહુ સાચી વાત કરી કે અત્યારે સાયકોલોજીકલ ઇફેક્ટ પણ ઘણી બધી થતી હોય છે બાળકો ઉપર. અને ત્યારે જ અત્યારના આપણે જ્યાં ચર્ચા કરી રહ્યા છીએ એવો જ એક વિડીયો અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યો છે કે એક ચાઇનાની સ્કૂલમાં બાળકોને એમના પેરેન્ટ્સના જોબ પ્લેસીસ વિશે વિડીયો બતાવ્યો કે કેવી રીતના એમના પેરેન્ટ્સ અર્ન કરે છે એમને સમજાવ્યું. તો ઘણા બધા ડિબેટ, આ તો એક ડિબેટિવ ટોપિક છે કે આ બાળકો માટે સારું છે કે ખરાબ છે, પણ આપણે એનો પોઝિટિવ એંગલ જ લઈએ કે બાળકોને સમજણ મળે કે કેવી રીતના પૈસા એમના પેરેન્ટ્સ અર્ન કરી રહ્યા છે. સર, આગળ હું આના ઉપર જ પૂછવા માંગીશ કે જ્યારે આપણે ફાઇનાન્સીસ મેનેજ કરીએ છીએ, બાળકોને ફાઇનાન્સીસ વિશે સમજાવી રહ્યા છીએ, ત્યારે કેટલા બધા અલગ અલગ રીતના પૈસા કમાતા હોય છે. બધાની જોબ્સ અલગ છે, બિઝનેસીસ અલગ છે. તો બાળકોને આપણે ઇઝી લેંગ્વેજમાં સમજાવવું હોય તો પૈસા કમાવાના કયા કયા રસ્તાઓ છે એના વિશે આપણે એમને કેવી રીતના માહિતી આપી શકીએ? આ અઘરો પ્રશ્ન છે, પણ સામાન્ય રીતે જે એક સમય હતો કે જ્યારે શ્રમનો મહિમા શીખવવામાં આવતો હતો, અને એ શ્રમમાં તે વખતે જે પ્રચલિત જે પ્રોફેશન્સ હતા તેના વિશે વધારે વાત કરવામાં આવતી. એટલે ખેડૂત, પછી ડોક્ટર, પોલીસ, શિક્ષક, આર્મી અથવા મિલિટરી, આ બધા પ્રોફેશન્સની વાત થતી. હવે આજના સંજોગોમાં આપણી પાસે ચોઇસીસ ખૂબ વધી ગઈ છે, અને આ બધા જ વિકલ્પો વિશે બાળકોને વાત કરી શકાય, અથવા સ્કૂલમાં એવી પણ પ્રવૃત્તિ કરી શકે કે બાળકોને કહે કે તમારા માતા પિતા શું કામ કરે છે તેના વિશે આવીને કંઈક બોલો 2 મિનિટ, અથવા મા બાપ જે છે એ પોતે પોતાના વિશે કહી શકીએ કે આપણે આને, મેં જે કહ્યું ને તે મુજબ, કે જોબ જે જગ્યાએ કરતા હોય ત્યાં લઈ જાય સાથે અને બતાવે કે અમે આ કરીએ છીએ. જો મા બાપ કેવું કામ કરે છે એ કામ વિશે જો માન થશે બાળકના મનમાં, તો એ આપોઆપ ઘરના સંબંધો સુધરશે અને બાળકના નાણાં સાથેના સંબંધો પણ સારા થશે. એટલે આ કરવું અગત્યનું છે. હવે જો જોબમાં હોઈએ તો પરિસ્થિતિ એક થાય, પણ જો સેલ્ફ એમ્પ્લોયડ હોય કોઈ, અથવા પોતાનો બિઝનેસ હોય, તો તેમાં બાળકોને ઇન્વોલ્વ કરવા થોડા સહેલા પડે છે. હું મારી વાત કરું તો મારા કામમાં મેં મારા દીકરીને ને દીકરાને ક્યારેક પણ એક નાના કામ બી એ લોકો પાસે કરાવ્યા છે, એમને ખાલી બતાવવા માટે કે પપ્પા શું કરે છે. અને એક વખત ખબર પડે ને, અરે આવું કરે અને આટલું અઘરું કામ કરી શકે છે. મારે એ નથી બતાવવું હું અઘરું કામ કરું છું, પણ એને એ ખબર પડવી જોઈએ કે આ જે પૈસા આવે છે ને એની પાછળ મહેનત લાગે છે. શ્રમનો મહિમા પર વાત કરીએ તો કોવિડના સંજોગોમાં જ્યારે બધું લોકડાઉન હતું ને આપણને ખબર છે કે ઘરમાં કામ કરનારા પણ આવતા નહોતા, તો અમે લોકોએ અમુક કામ વહેંચી દીધા હતા 4 જણ વચ્ચે. 4 જણ પોતપોતાના કામ કરે, અને પછી મેં મારી પત્નીએ નક્કી કર્યું કે બાળકો બંને જે વખતે ભણતા હતા, દીકરી કોલેજમાં હતી, દીકરો સ્કૂલમાં હતો, એ લોકોને જે સોંપ્યા હતા તે કામ કરે, એટલે એ કામનો પગાર આપતો. કે એને મેં દર મહિને પગાર આપ્યો. એ લોકડાઉનના પીરિયડમાં ઘણા લોકોએ આનો વિરોધ કર્યો કે એવું થોડું કરાય, તો પછી પૈસા વિના એ બાળકો કામ ના કરે. મેં કહ્યું એવું નહીં, બધી વસ્તુના નતા આપવાના પૈસા, પણ આ એક કામ જે રેગ્યુલર કરવાનું એમને કહ્યું, એને ખબર પડવી જોઈએ કે હું એક બહાર જઈ અને 100 રૂપિયાની વસ્તુ ખરીદી લઉં છું, તે 100 રૂપિયા કમાવા માટે
મારે કેટલા દિવસ ઘરમાં કચરો વાળવો પડ્યો અથવા કેટલા વાસણ ધોવા પડ્યા. આ શ્રમનો મહિમા એને સમજાય કે પૈસાની કિંમત કેવી છે. સો આવી અમુક વસ્તુઓ સ્કૂલ અને મા બાપ બંને મળી અથવા અલગ અલગ રીતે કરી શકીએ. જી સર, તમે વાત કરી અલગ અલગ જોબ્સની, અલગ અલગ કામની. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે બાળકોને આપણે સેલેરી વિશે કે પૈસા એક્સપેન્સીસ વિશે વાત કરતા હોઈએ ત્યારે એમને પ્રશ્ન થતો હોય કે મારા પપ્પા આટલું કમાય છે, મારી ફ્રેન્ડના પપ્પા તો એના પાસે તો મોટી ગાડી છે, મારા પાસે કેમ નાની ગાડી છે, કે મારા પાસે નાનું ઘર છે, એનું ઘર તો મોટું છે, કે ડોલ્સની વાત હોય કે કાંઈ પણ રમકડાની ગાડીની વાત હોય. તો ત્યારે એક ટાઈપના પ્રોફેશનલ્સ એક ઇન્કમ અર્ન કરે છે, બીજા ટાઈપના પ્રોફેશનલ્સ પાસે અલગ ઇન્કમ છે. તો આ ડિફરન્શિએટ બાળકોને આપણે કેવી રીતના શીખવાડી શકાય કે અલગ અલગ જોબ રોલ પ્રમાણે અલગ અલગ ઇન્કમ હોય અને કેવી રીતના એક ઇન્કમ અને બીજી ઇન્કમ અલગ છે? બાળકોને સમજ પડે તેવા ઉદાહરણ લઈને વાત કરવી. એટલે મારે દાખલા તરીકે મારા દીકરાને ક્રિકેટનો શોખ છે, મને ક્રિકેટનો શોખ છે, તો મારે એની જોડે વાત કરવા માટે એ કહેવું પડે કે વિરાટ કોહલી બેટિંગ કરવા જતો હોય તો ત્યારે કેટલા રન કરે અને જસપ્રીત બુમરાહ બેટિંગ કરવા જતો તો કેટલા રન કરે. વિરાટ કોહલી પાસે બોલિંગ ના કરાવાય અને જસપ્રીત બુમરાહ પાસે બેટિંગ ના કરાવાય. બંને પોતપોતાની રીતે આગળ છે, પણ એ છતાં જેને જે કામ કરવાનું હોય તે પ્રમાણે બધી કેસમાં ફળ સરખું નથી મળવાનું, એ અલગ અલગ મળવાનું છે. સિમિલરલી કોઈ ફૂટબોલર હોય એ આખી જિંદગીમાં કેટલા ગોલ સ્કોર કરવાનો છે. હવે મેસી હોય કે રોનાલ્ડો હોય કે કોઈ પણ હોય, એ જિંદગીમાં કેટલા ગોલ્સ કરી શકવાનો છે. અને એની સામે એક સાધારણ ક્રિકેટર જે છે ને એ એક મેચમાં એટલા રન કરી શકે જેટલા મેસીએ લાઈફ ટાઈમમાં ગોલ નહીં કર્યા હોય. સો ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત અલગ છે, તે પ્રમાણે બંનેના સ્કોર અલગ અલગ થઈ શકે છે. તો આ રીતે ઉદાહરણ લઈને બતાવી શકાય. હવે એનાથી બીજું એક આગળ જઈએ કે ફિલ્મોની વાત કરીએ તો ઘણીવાર ફિલ્મોમાં પણ આપણે જોયું છે કે કોઈ સ્ટાર હોય અને કોઈ ખૂબ સારો એક્ટર હોય. એક્ટર હોય એ સ્ટાર કરતા સારી એક્ટિંગ કરતો હોય, પણ એ સ્ટાર નથી એટલે સારું કામ કરવા છતાં કમાણી ઓછી હોય, એની ફિલ્મોમાં હિટ ઓછી જાય. આ નિયમ છે દુનિયા. અને આ રીતે ઉદાહરણ લઈને તેને બતાવવું પડે અને બાળકો સમજે છે. જો આપણે એમને રેગ્યુલર આ બધી વાતો કરતા રહીએ તે સમજે છે કે આવું હોય. જી સર, બિલકુલ. તો આ ટોપિક એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે બાળકોને આપણે પૈસા ક્યાંથી આવે છે એ શીખવાડીએ છીએ. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આ ચર્ચાને વિરામ બાદ આગળ વધારીએ. વેલકમ બેક. પોકેટ મનીના આજના એપિસોડમાં આપનું ફરીથી સ્વાગત છે. બ્રેક પર જતા પહેલા આપણે વાત કરી રહ્યા હતા કે બાળકોને આપણે શીખવાડીએ કે પૈસા ક્યાંથી આવે છે. એમની ક્યુરિયોસિટી એટલી બધી હોય છે, એમના પાસે ક્વેશ્ચન્સ એટલા બધા હોય છે, એમને યોગ્ય માર્ગદર્શન આપવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે આજની ચર્ચામાં આપણા સાથે જોડાયા છે અમિતભાઈ ત્રિવેદી. અમિત સર, વન્સ અગેન વેલકમ બેક. આજના એપિસોડમાં આપણે બ્રેક પર જતા પહેલા તમે ઘણું ઇન્ટરેસ્ટિંગલી શીખવાડ્યું બાળકોને કે એમના અનુરૂપ એક્ઝામ્પલ આપીને કે કેવી રીતના એક પ્રોફેશનલ બીજા પ્રોફેશનલથી અલગ રીતના અર્ન કરે છે, કે કેવી રીતના એમના પેરેન્ટ્સ અર્ન કરે છે, એ જાણવું પણ એમના માટે જરૂરી છે. સર, આગળ હું તમને પૂછવા માંગીશ કે જ્યારે બાળકોની વાત કરીએ છીએ ત્યારે ભણતરની વાત પણ કરવી જ જોઈએ. અને આપણે બધા માનીએ છીએ કે એક પ્રકારનું ભણતર જેમને મેળવેલું હોય એમનું આગળનું જીવન, ભવિષ્યનું એના સાથે કનેક્ટેડ છે. તો બાળકોને આ ભણતર અને પૈસાનું કનેક્શન આપણે કેવી રીતના શીખવાડી શકાય? તો આમાં બે વસ્તુ છે. એક તો અપસાઇડ એટલે વધારે ભણ્યા એટલે વધારે પૈસા મળવા જોઈએ, તે એક મુદ્દો ઘણા બધા લોકો એના સાથે કન્ફ્યુઝ કરતા હોય છે. એ જરૂરી નથી. જરૂરી શું છે તે કહું. ખાસ કરી ઘણી બધી વસ્તુઓ ઘણા બધા સંજોગોમાં આપણે જોયું છે કે ભણતર ઓછું હોય છતાં કમાણી ખૂબ વધારે હોય અને ભણેલા લોકોની કમાણી ઓછી હોય તેવા પણ જોયા છે આપણે. પણ જો યોગ્ય ભણતર હોય ને તો સૌથી મોટો ફાયદો શું થાય કે ખરાબ પરિસ્થિતિ આવે, ખરાબ સમય આવે કે જે બધાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક આવવાનો છે, તે પછડાટ પછી ઉભા થવાનું જલ્દી કોણ કરી શકે? જેની પાસે ભણતર હોય તે. જેની પાસે ભણતર ઓછું હોય એને માટે એ વધુ અઘરું બની જાય છે.
પણ એ યોગ્ય ભણતર અને ભણતરને યોગ્ય રીતે પચાવેલું હોય તે જરૂરી છે. એટલે ભણતરનો મહિમા એ છે પહેલું. બીજું એક સંસ્કૃતમાં બહુ સુંદર સુભાષિત છે, અને હું એની અડધી લાઈન જ બોલીશ કે સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. તો રાજા જે છે એ પોતાના દેશમાં જ પૂજાય, પણ વિદ્વાન છે એની વિદ્વત્તા એ બધે જ કામ આવે, બધે જ પૂજાય. અને એના હિસાબે જો ભણતર યોગ્ય હોય તો એક જગ્યાએ એક રાજ્યમાં આપણું કામ ના ચાલે તો બીજા રાજ્યમાં જઈને આપણે, અથવા તો એક ક્ષેત્રમાં આપણું કામ ના ચાલે તો બીજા ક્ષેત્રમાં જઈને આપણા ભણતરનો ઉપયોગ કરી શકાય. એટલે ભણતરના કારણે આપણે જેને કહેવાય ને કે મલ્ટી ફેસેટેડ બની શકાય. અલગ અલગ ક્ષેત્રમાં આપણે સૌ સહેલાઈથી સ્વિચ કરી શકીએ, અને આ ભણતરનું મહત્વ છે. એટલે અપસાઇડ તો મળતી જ રહે છે, પણ વધારે અગત્યનું છે કે ડાઉનસાઇડ જ્યારે સંભાવના હોય ત્યારે જેની પાસે ભણતર હોય તેને કમાવાની સંભાવના વધી જાય છે. અને આ ડાઉનસાઇડમાં બચવાનું એટલા માટે અગત્યનું, કારણ કે જિંદગી ઘણી લાંબી છે, અને જેટલી લાંબી જિંદગી એમાં જેટલું ટકી રહીએ. હું ક્રિકેટની વાત ઓલરેડી કરી ચૂક્યો છું, એટલે ફરી ક્રિકેટનું ઉદાહરણ લઈશ કે સુનિલ ગાવસ્કર ટેસ્ટ મેચની બેટિંગ માટે હંમેશા કહેતો હતો કે જો તમે પિચ પર ટકી રહેશો ને તો રન તો આવશે જ, અને પિચ પર ટકી રહેવાનો અર્થ એ કે આઉટ નહીં થવાનું. આ જે આઉટ નહીં થવાનું એ આપણને ભણતરથી મળી રહે છે, એ ક્ષમતા મળી રહે છે, કાબિલિયત મળી રહે છે. મેં એકદમ સાચું બાળકોને ગમે એવું ઉદાહરણ આપ્યું અને શીખવાડ્યું કે કેવી રીતના એજ્યુકેશન જરૂરી છે તમારા ભવિષ્ય માટે, કેવી રીતના સારા એજ્યુકેશનથી તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો. સર, આના જ સાથે એક બીજો ક્વેશ્ચન કનેક્ટેડ છે કે ઘણા બધા લોકો હોબીઝ થકી ઇન્કમ કરતા હોય છે. તો બાળકોમાં પણ ઘણી બધી કળા હોય છે, ઘણી બધી આવડત હોય છે. જેમ કે ક્રિકેટની વાત કરી તો ક્રિકેટર પોતે એમની ક્રિકેટ રમવાની આવડતથી જ આ એમનું ફિલ્ડ આખું અચીવ કરી રહ્યા છે. તો શું હોબી થકી પણ ઇન્કમ જનરેટ કરી શકાય, અને કેવી રીતના જો બાળકોમાં એ હોબી હોય, એ આવડત હોય તો એને આપણે મઠારવી જોઈએ? આમાં છે ને બે અલગ અલગ પ્રકારના વ્યૂ પોઈન્ટ્સ છે. એક વ્યૂ પોઈન્ટ એવું કહે છે કે હોબીને કામ નહીં બનાવવાનું, નહીં તો કામ વાળું સ્ટ્રેસ છે હોબીમાં આવી જશે ને હોબી રહેશે. પણ મારું પોતાનું મંતવ્ય એવું છે કે જે વસ્તુ ગમતી હોય, આપણી હોબી, તેની લોકોને જરૂર હોય અને એના માટે પૈસા મળતા હોય તો એનાથી વધારે સારું કશું જ ના હોઈ શકે. અને એટલા માટે જો આપણે હોબીને વ્યવસાયમાં પરિવર્તિત કરીએ અને એ હોબીને વ્યવસાયમાં પરિવર્તિત કરવામાં જો આપણે એના સ્ટ્રેસથી દૂર રહી શકીએ તો એનાથી ઉત્તમ બીજું કંઈ ના થાય. એટલે ધ્યાન એ રાખવાનું કે હોબીને આપણે હોબી તરીકે તો વાપરીએ, પણ જેવું એ હોબીને ધંધામાં પરિવર્તિત કરે તો ધંધો કેવી રીતે કરવો, બિઝનેસ કેવી રીતે કરવો તે પણ આપણે શીખવું પડે, તેની જાણકારી પણ મેળવવી પડે. ધંધો કેવી રીતે કરવો એમાં અગત્યના મુદ્દા એ છે કે એક તરફ હોબી કરવા માટેનો ખર્ચો હોય છે, બીજી તરફ ધંધો કરીએ એટલે કમાણી થતી હોય. કમાણીને ખર્ચ વચ્ચે નફો થવો જોઈએ. એ ક્યાં ક્યાં નફો થઈ શકે છે તે આપણને ધ્યાન હોવું જોઈએ. કમાણી ક્યાંથી થાય તો એને માટે એવા કોણ લોકો છે કે જે આપણી વસ્તુઓ આપણા ભાવે ખરીદી શકશે, અને એના માટે ભાવ નક્કી કરવો પડે, એના માટે ગ્રાહક નક્કી કરવો પડે કે બજાર નક્કી કરવું પડે, અને એ આપણી વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવા માટેનું બજારનું માધ્યમ કયું છે તે સમજવું પડે. એટલે બિઝનેસ મેનેજમેન્ટ આપણે શીખવું પડે હોબીને આમાં પરિવર્તિત કરવું હોય તો. એ શીખ્યાને તો જે વસ્તુ ગમે છે તે કરાય. હવે ક્રિકેટનું ઉદાહરણ લીધું. એક સમય એવો હતો કે દેશમાંથી 15 જણની ક્રિકેટની ટીમ બનતી, 16મો હોય તેને લાભ નતો મળતો. હવે આજે લીગ ક્રિકેટ ચાલુ થયું છે એના હિસાબે તકો ઘણી ખુલી ગઈ છે, પણ તે છતાં આ 140-145 કરોડની વસ્તીમાં કેટલા લોકો આ ક્લબ લેવલના ક્રિકેટે પણ એટલે આઈપીએલ જેવા લેવલે પર પહોંચવાના. પણ હવે એની સંલગ્ન જે પ્રોફેશનો છે, વ્યવસાય છે, તે પણ મળી શકે. તમે કોમેન્ટેટર બની શકો, તમે ક્રિકેટ જર્નલિસ્ટ બની શકો, તમે ક્રિકેટ બ્લોગર બની શકો, ક્રિકેટના યુટ્યુબર બની શકો,
હવે કોચ બની શકો, ફિઝિયોથેરાપિસ્ટ બની શકો, આ ઘણા બધા એના સંલગ્ન જે વ્યવસાયો છે તે પણ ઊભા થઈ રહ્યા છે. સો જો સ્પોર્ટ્સમાં જવું હોય તો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ, આ બધા પણ અલગ અલગ વ્યવસાયો ઊભા થાય છે. એટલે તમે ક્ષેત્રની નજીક રહી અને જે મજા આવે છે તે પ્રકારનું કામ કરી શકો છો. ખીલવો હોબીને એ લેવલ પર લઈ જાઓ અને એને માટે એ લેવલ પર લઈ જવા માટે એ હોબીમાં ઊંડા ઉતરવાની જરૂર છે અને એ હોબીને એવી શીખવાની જરૂર છે કે જેમાં આપણે ઓથોરિટી કહેવાય. આ કર્યું હોય ને તો હોબીને વ્યવસાયમાં કરવામાં ફાયદા તો બહુ જ છે. આજનો જમાનો હવે ખરેખર તકો ખૂબ પૂરી પાડે છે જો મહેનત કરવાની અને શીખવાની ધગશ હોય તો. બિલકુલ બિલકુલ. તો બાળકોમાં જો આવડત છે, કળા છે, હોબીઝ છે એમની પાસે, તો એમને યોગ્ય તક આપી અને એમને આગળ વધારવી જોઈએ. સર, લાસ્ટમાં હું ક્વિકલી આપને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અત્યારના બાળકોને ઇન્ટર્નશીપ ને બધી અલગ અલગ ઓફર્સ થતી હોય છે, લોકો અર્ન કરતા હોય છે, પરંતુ ભારતમાં લીગલી ટીનેજર્સને અર્ન કરવાની કોઈ લીગલી ટર્મ્સ હોય છે કે કોઈ ખાસ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે? સો જો લેબર લોસ નો મને એટલું બધું ખ્યાલ નથી, પણ જો કોઈ માઇનરને નોકરી પર રાખે તો પછી એ ચાઇલ્ડ લેબરમાં આવી જાય. એટલે એ નોકરી ના રાખી શકાય. પણ કોઈ બાળક પોતાની આવડતના પ્રમાણે પોતાની કલાને આગળ લઈ જઈ અને જો કમાણી કરી શકે તો તેના માટે કોઈ કાયદો એને રોકતો નથી. આપણે ઘણા બધા બાળ કલાકારો જોયા છે. અત્યારે આઈપીએલ ની વાત કરીએ તો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઈપીએલ ક્રિકેટ રમે છે. તો 14 વર્ષે એ તો નાનકડી ઉંમર કહેવાય, પણ એ સંજોગોમાં એ પોતાની આવડત આગળ લાવી અને એના આધારે કમાઈ રહ્યો છે. આપણે ઘણા બધા ફિલ્મોમાં પણ બાળ કલાકારો જોયા છે, નાટકોમાં બાળ કલાકારો જોયા છે. સો એમાં કોઈ વાંધો નથી. મેં ઘણા લેખકો જોયા છે કે જે નાની ઉંમરે લખવાનું શરૂ કર્યું હોય ને એમની પુસ્તકો પ્રકાશિત થઈ હોય ને તેના પરથી કમાણી થઈ હોય. યુટ્યુબ પર ઘણા બધા જોયા છે કે બ્લોગ લખનારા ઘણા જોયા છે. તો એમાં બાદ નથી, પણ સામાન્ય રીતે નોકરી મળવી અઘરી છે આ ઉંમરે. પણ જો પોતાનું કામ કરી અને નોકરી ના મળે તો એ વાંધો નથી, થોડું સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ખોટું નથી. કારણ કે સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોને જો મા બાપનો સહારો હોય ને મા બાપ કમાતા હોય તો એ બાળકની કમાણી પર કોઈ નિર્ભર નથી, બાળક પોતે પણ નિર્ભર નથી. તો એ કરવાથી એનો એક પોર્ટફોલિયો બની જાય મજબૂત, અને જ્યારે એ એમ્પ્લોયેબિલિટી વાળી ઉંમર પસાર કરે ત્યારે એનું જે કામ કરેલું છે તે ક્યાંય નથી જતું અને કામના હિસાબે આગળ નોકરી મળવી અથવા ધંધો બનાવવો એ સહેલો થઈ જાય છે. એટલે આવડત હોય અને એને આપણે ધંધામાં પરિવર્તિત કરી શકતા હોઈએ તો ખોટું કંઈ જ નથી. નોકરીમાં કોઈ રાખી ના શકે એ પેલા ચાઇલ્ડ લેબરના કાયદાઓને હિસાબે. બિલકુલ બિલકુલ સર. તો આજે પણ જો તમારા બાળકોમાં આવડત છે, નાની નાની વસ્તુઓ એ ઘરેથી કરી શકે છે, તો તમે એમને છૂટ આપી શકો છો કે કેવી રીતના એ પોતાના રીતના એમનો બિઝનેસ, એમના આઈડિયાઝને ઇમ્પ્રૂવ કરી શકે અને કેવી રીતના આગળ વધી શકે. અમિત સર, આપનો ખૂબ ખૂબ આભાર આજે અમારા સાથે જોડાવા બદલ અને આ ચર્ચા કરવા બદલ કે બાળકોને આપણે પૈસાનું મહત્વ કેવી રીતના શીખવાડવું અને પૈસા ક્યાંથી આવે છે એ આપણે કેવી રીતના શીખવાડી શકાય. અને હાલ પોકેટ મનીના આજના એપિસોડમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.